બે તુલસી એક આયરી હ મોટી આ જો હા પોદળા હે. હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બપોરે થઈ ગઈ ને અત્યારે તો જો મસ્ત દાદા ડાયરો જોઈ કોપરેટ ના લાગે એટલે બધા ના બતાવે દાદા ખુશી જોઈ શું કરી બારું શું કરો હા ચમ પોણી નહીં આવ્યો હજી ચાણી આવશે પોણી હવે ગરમીનું પાણી છોડશે હાલ 1 વાગે આવી ગયું તું કાલ તો હજી પાણી આવ્યું ને શું કરશો બપોરને 1 વાગે જતો તો પાણી નહીં આવ્યું. આમ તો 11:30 આજુબાજુ પાણી આવી જતું. હજી પાણી આવ્યું. હર્ષો ચાણી આવશે હવે હર્ષો હા તડકાનો એ લોકો ને બાઇકમાં આવે અંગાત આવી અંગાત બાઇક આવી તો આપણે ખાઈ લેવું પાણી તો હું ભરી દઈએ તમે અવતારો પણ હું ભરી દઈએ હેડો અવતારો. હાલ તો પાણી બોણી આવી દીધું પાણી ભરી દીધું અને હજી તો હમણાં જ અડધો કલાક પહેલાં જ ખાવાનું બપોરે ખાઈ લીધું અને આટલા વહાણે પડે અહીં જોયેલા તો હમણાં જ બપોરે અડધો કલાક પહેલાં ખાધું અને અત્યારે તો બપોરે જોરદાર ગરમી પડે. મે મહિનો આવી ગયો 28 તારીખ એપ્રિલની અને કાલે 1 તારીખ 31 તારીખ નહીં બરાબર. એપ્રિલમાં તો લગભગ 31 તારીખ નહીં આવતી હોય. તમને ખબર મને ખબર કે 31 તારીખ નહીં આવતી હોય અને કાલ છે 1 તારીખ મેની. તો હું તમને ટ્રાય તો કરું છું કે કોક નવું કોક યુનિટ નહીં પણ જોઈએ શું કરીએ. હાલ તો દાદા મસ્ત પિક્ચર જોઈ કેમ કે બપોરે જોતા હતા ડાયરો ને અત્યારે બહાર પડે ગરમી જોરદાર ને જો તુલસી જો તુલસી ઉગાઈ જઈ આવી રે. હા તો હાલ તો આ લીલી હ અને હા અરે કાળી તુલસી શ્યામ તુલસી કહેવાય ને શ્યામ તુલસી બે તુલસી એક આયરી હ મોટી આ જો હા પોદળા હે મસ્ત હે શ્યામ તુલસી આયરી અડધા તો હુકાઈ ગયા હી આયરા જો આ બધું હુકાઈ જઈએ આયરી અને અડધા લીલા લીલા હી દોણા હી એના એટલે આટલા તો હાવ હુકાઈ જઈએ. હા જો તો સાવ સુકાઈ ગયો નેચે મેં ઈંટો મૂકેલી હી એટલે પાણી પેલું જાય ને નેચેથી અને કાંઈ એની તુલસી એરી જાય શ્યામ તુલસી છે પણ એની ને ઓકી વાળી જઈએ અને એટલે બહુ ખાડો પડી ગયો કેમ કે હું પાણી વ્યવહાર કરું ને એટલે ખાડો પડી ગયો નમી જઈએ તુલસી. બે તુલસી એક તો જે એરી તુલસી એ તો અમે દોણા નાખ્યા હતા તુલસીના એટલે ઉગી જતી પણ આ તો ઓટોમેટિક ઉગી જતી એટલે શી ખબર હવે આ તો હચી રીતના ઉગી છે. અમે એરી ઉગાડવાનો ટ્રાય કર્યો તો કાંઈ એરી ઉગાડીએ થોડી મોટી કરી આરી આપણે આપ ઉગી જઈએ ઓટોમેટિક ઉગી જઈએ શી કચી રીતના ઉગી જઈએ જ ખબર ના પડી. હાલ તો દાદા ટીવી જોઈએ મસ્ત ઊંઘી ટીવી જોઈએ જ ખબર નહીં ટીવી જોવો હો કે ઊંઘો હે મસ્ત પિક્ચર જોઈ. હાલ તો મારે સેવ ટમેટાનું શાક બનાવવાનું આવ્યું હતું. હાલ સેવો લઈ જાઉં. હાલ હું કિચનમાં આવી ગયો ને આજે સેવ ટમેટાનું શાક હતું એ થઈ ગયું જો જો મસ્ત લાગે સેવ ટમેટાનું શાક જોરદાર લાગે એવી હવે થઈ તો ગયું પણ હજી તો વાર છે એટલે મોડા ખાઈશું પણ સેવ ટમેટાનું શાક જોરદાર બન્યું. શાક તો બની જ હતું પણ શાક તો હાલ તો ખવાય નહીં ને હજી તો હાજ પડી એટલે હાજે તૈયાર કરીને મૂક્યું હોય એટલે પછી હોજી ખાવ પણ હાલ હું અત્યારે બેઠો હતો તો મને યાદ આવ્યું કે જ્યારે હું વિડીયો બનાવતો હતો ત્યારે પાછળથી નોઈઝ આવતી હતી તો એને તો તમે ઇગ્નોર કરજો. પણ એક હું વાત કહેવા માગું કે મને હાલે ઘણા 2-3 જણા લોકો કહે છે મમ્મીનું નામ નહીં આપવા માગતો પણ એ કહે છે કે યાર તું વિડીયો હારા બનાવતો નહીં તો હું કરવા બનાવી તારા સબસ્ક્રાઈબર 30 ખબર નહીં હવે 30 જ છે 30 તારા સબસ્ક્રાઈબર તો તું શું કરવા વિડીયો બનાવે નહીં તારા વિડીયો આવતા નહીં તારા વોચ ટાઈમ વધતો કે નહીં તારા કોઈ સપોર્ટ કરતો તો વિડીયો બનાવી હું કરું હું તો કોઈ એમને કહેતો નહીં પણ હું એક વાત તમને જરૂર કહે કે કોઈ જોવો કે ના જોવો કોઈ સબસ્ક્રાઈબ કરે કે ના કરે હું તો વિડીયો બનાવીને મારું બેસ્ટ પરફોર્મન્સ આવે પહેલી ને છેલ્લી વાત કેમ કે જો તમે બીજાનું સાંભળવા જાઓ તો કોઈ જીવનમાં કશું કરી નહીં. હું મારી મહેનતથી મેં વિચાર્યું કે હું કોક બનાવું
તાણી મેં ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું. ને હવે જોઈએ, હવે તો હજી તો હું ટ્રાય કરું છું ભાઈ, હજી હું ટ્રાય કરું છું કે હું હજી વધારે ઇમ્પ્રૂવ કરું, હજી વધારે ફન કોમેડી ઇમોશન લાવું અને તમને મારાથી કનેક્ટ કરો એવું કરું અને તમને બ્લોગ મારા પસંદ આવે એવું એ કરું.